હાલોલ ખાતે આવતીકાલથી શરૂ થશે પ્રાકૃતિક કૃષિ અને સ્વાસ્થ્યનો ત્રિદિવસીય વૈશ્વિક મહાકુંભ. રાજ્યપાલ અને કેબિનેટ મંત્રીઓ આપશે હાજરી. પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે આજે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આવતીકાલથી શરૂ થનારા 3 દિવસીય ભવ્ય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. 19 થી 21 ડિસેમ્બર 2025 આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદ, ઇનો સૂર્ય ફાઉન્ડેશન, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ભારત સરકારનું આયુષ મંત્રાલય, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી.કે. ટિબડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 19 ડિસેમ્બરના રોજ રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓ 3000થી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ત્યારબાદ તેઓ ઢીંકવા ગામની મુલાકાત લેશે અને ત્યાંની સ્કૂલમાં સાદગીપૂર્ણ રાત્રિ રોકાણ કરશે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેચરલ ફાર્મિંગ, નેચરોપેથી, યોગ એન્ડ મેડિટેશનનું ખૂબ સુંદર આયોજન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ અને ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન અને અન્ય નોલેજ પાર્ટનર્સની મદદથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધારે છે. સાથે સાથે કહેતા આનંદ થાય કે ગુજરાત સરકારશ્રીના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ સાથે આ મંચ ઉપર દેશભરના પ્રાકૃતિક ખેતીમાં જે કાર્ય કરી રહ્યા છે એવા વૈજ્ઞાનિકશ્રીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ, પ્રેક્ટિશનર્સ અને સાથે સાથે પ્રાકૃતિક ચિકિત્સા ક્ષેત્રે જે ભારતનું પરંપરાગત જ્ઞાન જે આરોગ્ય માટેનું છે એમાં જે કામ કરી રહ્યા છે એવા વિદ્વાન લોકો 22થી વધારે રાજ્યોમાંથી અહીંયા પધારી રહ્યા છે. વિશેષ આનંદ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કે જેમણે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પોતે પોતાના હરિયાણા કુરુક્ષેત્ર ખાતે એક કિસાન તરીકેનું ખૂબ મોટું કામ કર્યું છે અને પ્રાકૃતિક ચિકિત્સાનો જે અનુભવ કરી ચૂક્યા છે એવા વિદ્વાન વેતા આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ કોન્ફરન્સમાં જે વૈજ્ઞાનિકો અને દેશના તજજ્ઞો જે આવવાના છે એમને માહિતગાર કરવાના છે. ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાકૃતિક ખેતીને આપણા ભારત દેશમાં એક હબ બનાવવા માંગે છે અને આપણા દેશના નાના નાના ખેડૂતોના પ્રાકૃતિક ઉત્પાદનો દેશ અને દુનિયાની બજારમાં જાય એના માટે પણ ખૂબ ચિંતિત છે. ત્યારે આ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગના લોન્ચ સાથે ગુજરાતની અંદર વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ચિકિત્સા માટેની જે કોન્ફરન્સ આયોજિત થઈ રહી છે એમાં વિદ્વાનો સાથે મળી ચર્ચા કરી અને હાલોલ રિઝોલ્યુશન એટલે કે સરકારશ્રીને પણ કંઈક ભલામણ કરી શકાય એવી રીતે ચિંતન મનન કરી અને દેશમાં એક વિકસિત ભારત બને, આત્મનિર્ભર ભારત બને એના માટેના પ્રયત્નો આ કોન્ફરન્સની અંદર થશે.